તો કેમ છો મારા કલેજા મજામાં છો ને મજામાં રહેવાની શરૂઆત કરી દીધી એક નવા લોકની પહેલાં તો બધાને જય માતાજી જય મા મોગલભાઈ સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ફાઇનલી સૂરજ દાદાના 11માં દર્શન કરી જવાય જોરદાર ભાઈ દી ઉગી ગયો ને ફાઇનલી આજ જવાનું છે માલપરા શું કરવા જવાનું છે એ વિડીયોમાં તમે આગળ બિના રહેજો એ પછી તમને કે આપણે જમીન ક્યાં રાખેલી છે શું છે એ હંધી તમને ડિટેલ આજમાં આપી તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેજો બરાબર અને ભાગ રાખેલો હોય કે ફાર્મે રાખેલ છે એ હંધી તમને ડિટેલ આપી તો હાલો એ તો હું તમને અત્યારમાં જ કહી દઉં અમે ભાગ નથી રાખેલો આલખરે રાખેલ છે ફાર્મે 9000નો વીઘો છે અને ગામ છે માલપરા આયલી લગભગ 22 કે 25 કિલોમીટર થતું છે એટલું ત્યાં જવાનું છે તો આજ વિડીયોમાં બન્યા રહેજો ત્યાં હું વાવેલું છે ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો કરી જો ચેનલને સબસ્ક્રાઈબ ફાઇનલી દોસ્તો આપણે માલપરા પૂકી જાણે ડાયરેક્ટ ખેતરમાં વિજયવાના આમાં આપણે વાવેલી છે માંડવી અને આમ આગો છે કપા આયલું વાતાવરણ કેમ ભાઈ ચોખ્ખું આવે આમ જો તમે ચારે વર્તી પંખા જોવા મળે કેવાય વધારે તો આપણે વાતાવરણ ગોઠ્યું તમને કેવું લાગ્યું આમાં આપણે એટલામાં તો માંડવી વાવેલી છે અને અહીંયા કપા હાલો પહેલાં તમને કપા બતાવું ફાઇનલી દોસ્તો આ છે અમારો કપા જોવો કંઈક આવડો છો હા ત્યાં અમે ઘેરે સોંપ્યો એની કરતાં એની વાહે સોંપેલો છે આ કપા જુઓ સારો થઈ ગયો ભાઈ આ કંઈક 3-4 વીઘાનો તો એટલો કપા છે અહીંયા છે થોડું અને અહીંયા છે કવો હાલો આપણે પાણી જોવા જાય છે કે નહીં હું કહેતું ને ભાઈ હું એ જોવા નહીં ગયો પાણી તો છે હો ભાઈ પણ ઊંડું છે બહુ એટલું ઇધર છે ઓહો બારેવડે હા સબસ્ક્રાઈબ કરી જો ચેનલને કેમ ભાઈ બારેવડે ઉઠે છે હાલ બાદ યારું છે કે શું લાગે તમને અહીંયા શું છે એ હોય હવે તો આપણે જો આ લેન અહીંયા બાંધી દીધી તાણિયા આ થાંભલા તાણીઓ કાઢી દીધી અહીંયા અને બસ આપણે જો ભાઈ એટલો કપાસ અહીંયા થોડો અને આ એટલી માંડવી છે અને આમાં હજી સોયાબીન ઘણું વસ્તુ ભાઈ વાવવાની છે તો ફાઇનલી આજ આપણે આ કપાસ નેદવાનું છે ખડે જામી ચાલુ કરી દઉં કેટલું એટલું નેદેલું છે અહીંયા આમાં હવે ખડ જ જામી ગયું મતલબમાં તો એવું છે ને આખો દી ભાઈ આપણે બહાટીને ધબાટી નેતવાનું કામ જ કરવાનું છે તો ફાઇનલી દોસ્તો આપણે ભાઈ હીરા એવો કંટાળો આવે વાત આવે ખડે નેતવાનો એવો કંટાળો આવે અત્યારે કેવું જામ્યું ભાઈ ઓહો કેમ પણ બાકી કપાઈ એવું થઈ ગયો ને એક નંબર કાંઈ ઘટે નહીં એવું મતલબમાં અત્યારે કંટાળો એવો આવે ને તો ચાલો ગરમા ગરમ ચા બનાવવા જેલા હે તો ચા પાણી પીને ઘડીક ભાઈ નેતવા મળી એટલે બપોરા થઈ જાય તો ફાઇનલી દોસ્તો નેદી કંટાળાથી મીઠાવે હવે હાથી આખો તો હાથી લાવ્યા અહીંયા ફૂલ બાગાજી કી બોલાવે અમારા આઈલું ભાઈ આવ્યા ગયેલા હાથી લાવ્યા ને હમણાં હાંકવા નતું 4-5 દી તો કાંઈ નહીં તો આવી રીતે મસ્તીનું ભાઈ હાલી જાય એટલે થઈ જાય આપણું કામ રેડી પછી આપણે તો ખાલી એટલું એક વેચવાનું નેદવાનું રહે જોદાય ફેમિલી બાકી ક્યાં હાડા કરીને ભેગા ભાઈ એટલે હું એકલો જ ખાવા ભેગા છે ને આવું જ આવે ભાઈ આપણે લાગી જઈએ કાંઈ મેં કારખાને ટેવ હોય કે એટલે ભૂખ લાગતી તો ચાલો બહુ જ્યાં છોડી નાખ્યા હવે લેવા ગયેલો છે સાપ ભાઈ આમાં બીજા હંધે હકાઈ ગયું હવે કેમ ભાઈ કાળી જમીન થઈ જાય શું કેવું તમારે આમાં વાવેલી છે આપણે માંડવી ક્યાં મૂકી જાય મૂકી એટલે લગભગ પાછી વાવી જાય આમાં ભાઈ એટલી બધી જમાવટ હોય કેવું એટલે ફાઇનલી પાછી લગભગ મારો અંદાજ એવો કે પછી આવડા જેમ કરે મારા પપ્પાને પણ અત્યારે જ આવી રીતે છે ભાઈ અને ફાઇનલી આમાં વાવેલો છે આપણે સેવ बैगन કેમ ભાઈ ઉભા જોવા વાવેલો છે આપણે કાયદેસર એમ કઈ ઘટે જ નહીં જમીન જોવા હંધી આપણે ઓલી કરેલી છે પેલા ભાઈ વાવેલા નથી એની હાથે વીઘો સેવ તો કઈ વાવવાનું આવી રીતે પગાલા કરતા સેવ તો વાવ એટલે કીધું હા તો બાબા પથ્થારો પડી ગયો ઓહો એ અને ફાઇનલી આ છે અમારું ઝૂંપડું આંબા ને કેટલી વસ્તુ છે આવી રીતે ભાઈ અમે ખુદના અમારા હાથેથી બનાવેલ છે આ ખેડૂત કઈ બનાવેલ નહીં હંધું જો આવી રીતે કેમ છે ભાઈ એક નંબર ઓહો લાડુ કેટલું જાડું બાંધી દીધું ના ભાઈ ટેબલ બાંધેલો મેં કીધું નાડું બાંધેલું ટેબલ છે ફાઇનલી કેટલો ભાઈ જાડો ટેબલ બાંધી દીધું અને વાહેલી કઈક આવું છે અને અહીંયા છે આપણે પડખે હાવ રોડ હાવ પડખે એ પંખો હે ભાઈ પવન અત્યારે કેમ આવે જુઓ શીબડા આવ્યા કે ભાઈ અહીંયા ઉકડામાં
શીભડા તો નહીં પણ સાપ હોય છે ને સાપ તો મારા શીગડા કરી જાય તો કાંઈ નહીં બસ શીભડું તો અત્યારે મને તો દેખાતું નહીં. તમને કોઈને શીભડું આમાં દેખાય તો ખાસ કોમેન્ટ કરી કહેજો. તો હું બીજી ફરી કાલ આવું ને તો હું તોડી દઉં. અંદરથી જો કંઈક આવી રીતે હતું ગોઠવું. અહીંયા કોપીરાઇટ હતું અમારે. કોપીરાઇટ એટલે અમારે આઈલુભાઈ બહુ કોપીરાઇટ આવી જાય. અને અહીંયા જુઓ આવી રીતે હંદુભાઈ ગોઠવી દીધું ઝટકા અને અહીંયા સુલો બસ આવી રીતે છે અહીંયા રહેવાનું. મને તો ઘેર પહેલાં અહીં મજા આવી ગઈ. બોલો કેવો ખતરનાક પવન આવે, કાંઈ ઘટે જ નહીં. ગાડી બાડી હંધું પડ્યું રહે. તો હાલો ભાઈ હવે થોડુંક ખાઈ લઈ તો પછી ભાઈ કંઈક કામ કરવાની થોડીક મજા આવે. તો એ મસ્તીનો ભાઈ જમી લેતો પાછા ભાઈ નેતમાં બી લેવા અને ફૂલે ફૂલ ભાઈ અત્યારે વરસાદ અતાર્યો હોય. તમને કેમ લાગે આવશે આમાં? આવી રીતે હંધો ફૂલે ફૂલ વરસાદ મને લાગે કદાચ આવી જાવ તો આવી જાય ને તો ખડ મને ખડનો વિચાર આવે. બોલો સંયમમાં ને બોલો શું કહેવાય સિંહમાં કેટલું બધું ખડ જામી ગયું. અને એદું એમાં કેવો મસ્તીનો લાગે ભાઈ. ઘેરે છે એવા નહીં કોઈ નેતવાનું મન જ નહીં હતું આ ખડ ભાઈ. તો કાંઈ નહીં હાલો ભાઈ ઘડીક નેતવા મળી. ફાઇનલી દોસ્તો અહીંયા તો ભાઈ અમારું નાનું ટ્રેક્ટર આપણું ભાઈ ધ્યાનમાં ઓલો છે ખેડે જાય બાકાજી કી બોલે બાકાજી કી જાય બગીચા અહીંયા કપામાં બાકાજી કી બોલે બોલે ફૂલ ભાઈ બાકાજી કી બોલે. હા ક્યાં બગીચા આવ્યા તરને જાઉં બે હવે જા ભાઈ નાનું ટ્રેક્ટર આવે છે સૌરાજ જોરદાર ભાઈ. અહીંયા હતું કામ થઈ ગયું. હવે ન્યાય હતું કામ થઈ ગયું તો હવે આપણે ઘડીક નેતવા મળી. હજી આ તો કામ કોને ખબર ફૂટતું જ નહીં. બોલો 2 hours later. દોસ્તો 5:30 વાગી જાય ને ભાઈ ગાય ભાઈ ક્યાં ભાઈ આપણે ક્યાં ભાઈ અત્યારે તો ભાઈ ઘેરે ભાગ્યા સી કેમ કે ભાઈ 5:30 વહેલા એમ તો ગયા તો હવે 5:30 ભેજ દોવાનું છે એટલે ભાઈ વહેલા ભાગ્યા નગર તો 6:30 વાગ્યા લગા તો આપણે આપણા આઈફોન ભૂલાઈ ગયો ભાઈ નાન્યા અડધેલી પાછા આવ્યા અને હું તમને એક સરસ મજાનું મંદિર બતાવું. આમ જોવો ભાઈ કાંઈ ન ઘટે હોય એમાં બધું ભાઈ મસ્તીનું. એટલું ભાઈ જોરદાર ડિઝાઇન આપણને બહુ સારું લાગી. તો હાલો ભાઈ હવે ઘરે જઈને ફાઇનલી દોસ્તો આપણે ભાઈ ઘરે પૂગી ગયા છીએ ને ભાઈ અત્યારે એમ થાય કે ભેને દઉં એમનો પૂરી જાઉં. બોલો તમને આખું જોઈને એમ થતું નગરી ભાઈ ઊંઘ જ આવે. બોલો ગાડીમાં પવન એટલો લાગી ગયો તો કાંઈ નહીં હાલો પરાણે ભાઈ ભેંસ તો દોવી જોઈએ. દોસ્તો આપણે ભેંસ દોઈ લીધી ને ભાઈ દૂધે ભરી જવાના. મારે આયલું ભાઈ થોડોક ડિસ્કો કરીશ. આયલું ભાઈ ડિસ્કો કરો તો આઈન પાર ઉઈ આવો. આયલું ભાઈ આઈન પાર ઓય અહીંયા આવીએ હાલો શરૂ કરો. હાલો ડિસ્કો શરૂ કરો પહેલા. વાહ 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 વાહ. હવે રાસ હવે ભાંગરો. વાહ ગાંજિયા વાહ તને હંધુ આવડે. આઈન પર ઉઈ આઈન પર હા બસ હવે લેવા મેળ બસ આવડી ગયું હો ભાઈ. 3 વર્ષ ક્યાં મારે આવેલું ભાઈ ના પણ બાકી હંધુ ગાડી હલાવે હો. વિડીયો તમે કહેતા હું ચડાવી દે એના નવા ચડાવેલા ભાઈ ના મારા બાબા ધૂળ કાઢી. ફાઇનલી દોસ્તો પડી ગઈ હાથ ને ભાત આજ પૂરું થઈ ગયું ભાઈ. મસ્તીનું ભાઈ જમી લીધું છે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો. હવે મળીએ કાલે. બધાને જય માતાજી જય મા મંગલ. બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.